વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ ત્રીજાના ચોથા ભાગમાં શીખીએ આણ્વીય દળ એટલે શું. પહેલા આપણે પરમાણુ દળ શીખી ગયા કે કોઈ પણ તત્વ હોય તેના પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને શું કહેવામાં આવે છે? પરમાણુ દળ કહેવામાં આવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કોઈ પણ તત્વ હોય છે એમાં ત્રણ વસ્તુ હોય છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જોવા મળે છે. પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને ન્યુટ્રોન થી તટસ્થ વીજભાર જોવા મળે છે. દરેક તત્વમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે છે. શું જોવા મળે છે? સરખી જોવા મળે છે. અને એક હશે, આની એક હશે, આની બે હશે, તે બે હશે. તેને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. પણ પરમાણુ ભાર એટલે શું? પરમાણુ દળ એટલે શું? કે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને શું કહેવામાં આવે છે? પરમાણુ દળ કહેવામાં આવે છે. પરમાણુ ધરાંક કહેવામાં આવે છે. એના ઉપરથી આપણે શીખવાનું છે આણ્વીય દળની વ્યાખ્યા. તેમ કહેવાય કોઈ પણ પદાર્થનો આણ્વીય દળ એટલે તેમાં રહેલા પરમાણુ દળોના સરવાળા. કોઈ પણ તત્વ છે, બરાબર છે, કોઈ પણ પદાર્થનો આણ્વીય દળ તેમાં રહેલા પરમાણુ દળોના કેટલા હોય છે? સરવાળા ધરાવતા હોય છે. તેમાં રહેલા તત્વોના પરમાણુ દળોના સરવાળા બરાબર હોય છે. કોઈ પણ હોય પદાર્થ છે તેનું આણ્વીય દળ કોને કહેવામાં આવે છે? કે તેમાં રહેલા જે તત્વો છે ના પરમાણુ દળોના સરવાળા બરાબર હોય છે. કોના બરાબર હોય છે? પરમાણુ દળોના સરવાળા બરાબર હોય છે. આ વ્યાખ્યા પૂછાય તો દાખલા તો પરીક્ષામાં ફરજિયાત પૂછાશે, બરાબર છે. એના માટે આપણને પરમાણુ દળ આપેલી છે. આ બધું આપેલું યાદ રાખવાની જરૂર નથી. આ બધું હોય છે આપેલું છે. હાઇડ્રોજનનો પરમાણુ દળ 1, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, ક્લોરીનનો 35.5, કાર્બનનો 12, Na છે 14, Na છે 23. બરાબર છે. આપણને પરમાણુ દળ આપેલા છે. શું આપેલા છે? પરમાણુ દળ આપેલા છે. અને આપણે અલગ અલગ તત્વોના શોધવાના છે. બરાબર છે. કોણ શોધવાનું છે? પરમાણુ દળોના સરવાળા. એટલે આનું આણ્વીય દળ શોધવું છે. કોનું શોધવું છે? પેલું શોધીએ NaCl. એટલે બે તત્વો છે Na વત્તા Cl. બે તત્વોના પણ Na ના કેટલા છે? 14. Cl Na ના કેટલા છે? 23. અને Cl ના કેટલા છે? 35.5. એટલે કેટલું થયું? 58.5. તમને 5 8 58.2. આણ્વીય દળનો એકમ. આણ્વીય દળનો એકમ AMU. આણ્વીય દળનો એકમ U છે, જેને એકમ દળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એકમ દળ કહેવામાં આવે છે. તેને AMU પણ તેનો એકમ છે, તેને AMU વડે પણ દર્શાવવામાં આવે છે. ઓટોમેટિક માસ યુનિટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેને U દર્શાવવામાં આવે છે. એટલે આપણને શું લખવાનું? U લખવાનું. શું લખવાનું? U લખવાનું. આણ્વીય દળનો એકમ છે U છે. તો એકમ દળ શું કહેવામાં આવે છે? U. Na ના કેટલા જે આપેલ છે ખાલી સરવાળો કરવાનો છે 23, અને Cl ના કેટલા છે? 35.5 અને કેટલા છે? 58.5. આ નથી ખબર પડી બીજું જોઈએ. H2O કેટલા છે? H ના તો કે 2, અને ઓક્સિજનનો 1. હવે 2 હાઇડ્રોજનના કેટલા છે? 1. ઓક્સિજનના કેટલા છે? 16. 2 વત્તા 16 એટલે કેટલા થયા? 18. શું કહેવામાં આવે? 18. પછી છે C6H12 આ 6. પછી કાર્બન વત્તા 12 હાઇડ્રોજન વત્તા 6 કૌંસમાં ઓક્સિજન. કાર્બનના કેટલા છે? આપણને આપેલ છે 12. વત્તા હાઇડ્રોજનના કેટલા છે? 1. ઓક્સિજનના કેટલા છે? આપેલ છે 16. આ સૌથી પરીક્ષામાં વધારે પૂછાય છે, કારણ કે ગણતરીમાં ગોટાળો. 12 6 એટલે 72, 12 1 12, અને 16 6 એટલે 96. 16 6 96. 6 ને 8 ને 10 નો 0 વધી પડી 1, 10 ને 11 ને 7 18. 180 યુનિટ થાય છે. કેટલું થાય છે? ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થાય છે? 180 યુનિટ થાય છે. આ નથી ખબર તેના પછીનો જે શીખી લે.
C6H6 એટલે બેન્ઝીન આ 6 C છે તેને C વત્તા 6 કૌંસમાં H આ 6 ને 6 કાર્બનના કેટલા છે આમાં આપેલા છે 12 જે તત્વનું આણ્વીય દળ જે પરમાણુનું આણ્વીય દળ શોધવાનું છે અથવા જે સંયોજનોનું આણ્વીય દળ શોધવાનું છે એનું પરમાણુય દળ આપેલું હોય છે મને તો બધા દાખલા કરવા હતા એટલે બધાનું મેં લખી રાખ્યું તમને જેનું જરૂર હોય છે એને આપેલું હોય છે પરીક્ષામાં પણ આપેલું હોય છે અને 6 હાઇડ્રોજનનું કેટલું છે 1 આ તમારે યાદ રાખવાનું નથી કારણ કે મેં પણ લખી રાખ્યું એટલે 12 6 72 વત્તા 6 1 6 78 શું થયું 78 આ NaOH એટલે Na વત્તા O વત્તા H જેટલા તત્વો હોય તેટલા તત્વોને અલગ અલગ રીતે દર્શાવવાના હું દર્શાવવાના અલગ અલગ દર્શાવું Na ના કેટલા છે કે 23 O ના કેટલા છે કે 16 H નું કેટલું છે 1 6 ને 7 ને 3 10 નો 0 વધી પડી 2 ને 2 4 આ NaOH નું છે 40 અને દરેક તત્વોનું અલગ અલગ પરમાણુ દળ શોધી શકાય આણ્વીય દળ શોધી શકાય છે શું આપેલું હોય પરમાણુ દળ આપેલું હોય છે પરમાણુ દળ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તમને ખબર છે હાઇડ્રોજનમાં પ્રોટોન 1 છે ઇલેક્ટ્રોન 1 છે ન્યુટ્રોન નથી પ્રોટોન ઇલેક્ટ્રોન 1 છે ન્યુટ્રોન નથી એટલે એનો હાઇડ્રોજનનું પ્રમાણ આણ્વીય દળ કેટલો થાય છે 1 થાય છે આમ દરેક તત્વનો પ્રમાણ દળ આપેલો છે જેના ઉપરથી શોધી શકાય છે શીખ લે કે કોઈ પણ આણ્વીય દળ એટલે શું કોઈ પણ પદાર્થ આણ્વીય દળે તેમાં રહેલા તત્વો ના પરમાણુ દળોના કેટલા હોય છે સરવાળા બરાબર હોય છે કેટલા હોય છે પરમાણુ દળોના સરવાળા બરાબર હોય છે જેનું બરાબર છે આણ્વીય દળનો એકમ છે આણ્વીય દળનું એકમ શું છે U છે શું છે આણ્વીય દળનું એકમ U છે જો એકમ દળ હોય તો એનું AMU તરીકે સ્વીકારવામાં આવે છે AMU કહેવામાં આવે એકમ દળ કહેવામાં આવે છે આણ્વીય દળ શીખા તે પ્રમાણે છે એકમ સૂત્ર એકમ દળ અથવા એકમ સૂત્ર દળ પણ એને ઓળખવામાં આવે આપણે શીખ આણ્વીય દળ છે એ કોઈ પણ તત્વના પરમાણુ દળ આપેલા હોય એના ઉપરથી આણ્વીય દળ શોધાય છે પણ કેટલાક પદાર્થો એવા છે જે સંયોજન સ્વરૂપે હોય પણ તેમાં કેવા હોય છે કેટલાક આયન સ્વરૂપે જોવા મળે છે આયન એટલે આપણે શીખી ગયા ધન આયન અને ઋણ આયન સ્વરૂપે કયા સ્વરૂપે હોય ધન આયન અને ઋણ આયન સ્વરૂપે હોય તો તેવા તો આણ્વીય દળ શોધીએ તો તેને એકમ સૂત્ર દળ તરીકે ઓળખવામાં આવે છે જેને પણ ઉપર દર્શાવાય છે જેને પણ U વડે જ દર્શાવાય છે અને જેને U વડે દર્શાવાય છે પેલા શીખી લે વ્યાખ્યા કે સંયોજનમાં રહેલા સંયોજન એટલે કોઈ પણ હોય ઘટક હોય મિશ્રણ હોય કોઈ પણ સંયોજનમાં રહેલા ઘટક પ્રમાણો કયા સ્વરૂપે જો આયન સ્વરૂપે હોય તો તેને એકમ સૂત્ર દળ તરીકે ઓળખાય છે એના આણ્વીય દળ કહેવાય છે એકમ સૂત્ર દળ તરીકે ઓળખાય છે એના માટે મેં ખાસ નોંધ રાખી છે કે જે આણ્વીય દળ હોય જે તત્વોના જે આણ્વીય દળ છે હોય છે પરંતુ તે પરમાણુના આયન સ્વરૂપે હોય તેને કહેવામાં આવે એકમ દળ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે આણ્વીય દળ આપણે શું કહીએ H2 નું શોધું છે H2 નું કેટલું થયું 2 કૌંસમાં 1 એટલે 2 હવે આણ્વીય દળ શોધું NaCl કોનું શોધું NaCl કારણ કે NaCl માં Na+ છે અને Cl- છે એના માટે એને આયન સ્વરૂપે કહેવામાં આવે શું કહેવામાં આવે આયન સ્વરૂપે લખાય છે સરવાળો સરખો થશે Na ના કેટલા કે 23 Cl ના કેટલા કે 35.5 અને કેટલા થયા 58.5 એટલે આણ્વીય દળ છે તે જ એકમ સૂત્ર દળ છે પણ જો એમાં આયન હોય તો એને એકમ સૂત્ર દળ તરીકે ઓળખવામાં આવે છે આપણે Cl નું શોધ્યું બરાબર છે કોણ શોધ્યું Cl HCl હાઇડ્રોજનની સંજ્ઞા પ્લસ અને Cl ની સંજ્ઞા -1 તો એ થયા આયન શોધ્યું શું થયા આયન શોધ્યું હવે બેનો સરવાળો કરશો હાઇડ્રોજનના કેટલા 1 Cl ના કેટલા કે 35.5 કેટલા થયા 36.5
યુ થાય છે, જેને એકમ સૂત્ર દળ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એકમ સૂત્ર. એટલે સંયોજનમાં રહેલા ઘટક પરમાણુ જો આયન સ્વરૂપનો, આયન એટલે ક્યાં? તો ધન અને ઋણ સ્વરૂપે હોય તો તેને શું કહેવામાં આવે છે? એકમ સૂત્ર દળ કહેવામાં આવે છે. અને આ જે H2 છે એ એકબીજા સાથે જોડાય છે, એક જ તત્વો છે. કેવા છે? તો જે એક જ તત્વો છે, એક સરખા જોડાય છે. આને આણ્વીય દળ કહેવામાં, આને આણ્વીય દળ કહેવાય. આને શું કહેવામાં આવે? આણ્વીય દળ કહેવાય. એના માટે આને શું કહેવાય? આણ્વીય દળ કહેવાય. જ્યારે Na અને Cl આયન સ્વરૂપે છે એના માટે સૂત્ર એકમ દળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સૂત્ર એકમ દળ કહેવામાં આવે છે. બાકી બંને કેવા? એક સરખા જોવા મળે છે. NaCl નું તમે એને આણ્વીય દળ શોધો તો પણ સરખું આવશે, પણ એ કેવી રીતે જોડાયેલા છે? એક આયન સ્વરૂપે જોડાયેલા છે. આપણે જોઈ ગયા કે કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ધન અને ઋણ વીજભાર હોય છે, જેના લીધે તે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે અથવા મેળવે છે. એવા તત્વો છે આયન સ્વરૂપે હોય તો આયન સ્વરૂપે જોડાઈને એવું કહેવામાં એકમ સૂત્ર દળ કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? યુ દર્શાવવામાં આવે છે. એને mu ઓટોમેટિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવે. મોલ એમ કહેવાય. મોલ એટલે શું? કે કોઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ તે નંગ એમ કહેવામાં આવે. નંગ પ્રમાણે આવે, ડઝન પ્રમાણે આવે અથવા ગ્રોસ પ્રમાણે. બરાબર છે? નંગ એટલે 1, ડઝન એટલે 12, ગ્રોસ એટલે 12 ગુણ્યા 12. આવી રીતે દરેક વસ્તુ આવે છે. એને માપવા માટે કાંઈ લીટર હોય, મીટર હોય, ml એટલે મિલીલીટર હોય. આપણે એમ કે તાપમાન માપવું તો સેલ્સિયસ હોય અથવા ફેરનહીટ હોય. અલગ અલગ વસ્તુઓને એકમ માપવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે કોઈ પણ પદાર્થ છે એનો જથ્થો છે, કોઈ પણ પદાર્થનો જથ્થો છે તેમાં રહેલા કોઈ પણ પદાર્થનો જથ્થો છે કોઈ પણ પદાર્થમાં રહેલા પરમાણુ, કોઈ પણ પદાર્થમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ જથ્થા સ્વરૂપે જોવા મળે છે. એવું સ્વરૂપે જોવા મળે છે? જથ્થા સ્વરૂપે હોય છે. દરેક તત્વોમાં અલગ અલગ હોય. બરાબર છે? કોઈ પણ પદાર્થ છે તેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય, તેમાં જથ્થા સ્વરૂપે જોવા મળે છે. આને કોઈ એકમ તરીકે સ્વીકારવાના બદલે સ્વરૂપે હોય છે, જેને આપણે મોલ શબ્દ આપેલ છે. જેનો આપેલ છે મોલ શબ્દ આપેલ છે. શું આપેલ છે? મોલ શબ્દ આપેલ છે. મોલ તો તમને ખબર છે. મોલ એટલે કહેવામાં આવે, સામાન્ય ભાષામાં કહેવામાં આવે જથ્થો. શું કહેવામાં આવે? જથ્થો અથવા એને કહેવામાં આવે ઢગલો. બરાબર છે? આપણે અલગ અલગ પ્રકારના મોલ છે, તેમ દરેક વસ્તુ કેવી મળે છે? જથ્થાબંધ મળે છે, ઢગલા સ્વરૂપે મળે છે. આ એક પ્રશ્ન ફરજિયાત પરીક્ષા પૂછાય છે કે મોલ છે કેના શબ્દ છે? કે લેટિન ભાષાનો શબ્દ છે. કેનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાનો શબ્દ છે જેનો સામાન્ય રીતે જથ્થો અથવા ઢગલો થાય છે. સૌપ્રથમ 1867 માં વિલિયમ ઓસ્વાલ્ડે આ મોલ શબ્દ આપ્યો. મોલ શબ્દ આપ્યો. મોલ શબ્દની ગણતરી એમ કહેવામાં આવે દરેક તત્વોના રહેલા પરમાણુ, અણુઓ, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોય છે. જેના માટે ઈસવીસન 1967 માં તેની સ્વીકૃતિ થઈ. એમ કહેવામાં આવે એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે
એવોગ્રેડોના માનમાં મોલ શબ્દ સ્વીકાર્ય છે, મોલ શબ્દની સ્વીકૃતિ થઈ। હવે કહેવામાં એક મોલ એટલે કેટલું? તેમ કહેવામાં આવે એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ રહેલા હોય છે। શું રહેલા હોય છે? પરમાણુ રહેલા હોય છે। શું રહેલા હોય છે? પરમાણુ રહેલા હોય છે। આ એક સૂત્ર છે કે એક મોલ બરાબર કેટલા? કે 6.22 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ રહેલા હોય છે। પરમાણુમાં કોણ કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન રહેલા હોય છે। પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન રહેલા હોય છે। એટલે કોઈ પણ પદાર્થ છે ને પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન છે ક્યાં સ્વરૂપે? જથ્થા સ્વરૂપે રહેલા હોય છે। એટલે જથ્થાને આપણે ગણતરી સ્વરૂપે ન લઈએ એના માટે શું શબ્દ આપ્યો? મોલ શબ્દ આપ્યો। શું આપ્યો? મોલ શબ્દ આપ્યો છે। મોલ એટલે શું થાય? જથ્થો તો ઢગલો। ઘણો છે, લેટિન ભાષાનો શબ્દ છે। 1967 માં વિલિયમ ઓસ્વાલ્ડે તેને મોલ શબ્દ આપ્યો કે એને મોલ કહેવામાં આવે, પણ તેની સ્વીકૃતિ નહોતી થઈ। કેટલાક વર્ષો પછી એમ કહેવામાં આવે 1967 ને 100 વર્ષો પછી એવોગ્રેડો નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા, તેને અલગ અલગ સંખ્યાઓ પર એની સ્વીકૃતિ કરી અને એવોગ્રેડોના માનમાં મોલ શબ્દ આપ્યો અને તેણે એક શબ્દની નક્કી કરી। એવોગ્રેડો માનમાં એમ કહેવામાં આવે છે એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻22 જેટલા પરમાણુ રહેલા હોય છે। પરમાણુ કેવી રીતે રહેલા હોય? જાણે કે આપણી પાસે છે H2, H2 ના પરમાણુઓની સંખ્યા H2 માં કેટલા પરમાણુ? કે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ રહેલા હોય છે। કેટલા હોય છે? જેટલા આપેલ છે તેની જગ્યાએ લખવાનું 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ રહેલા હોય છે। શું હોય છે? 6.23 જેટલા પરમાણુ રહેલા હોય છે। આ ઉપરથી બીજું છે કે મોલ બરાબર શું? કે કોઈ પણ પદાર્થનું વજન આપેલું છે, કોઈ પણ પદાર્થનું વજન છેદમાં મોલ આણ્વીય દળ, મોલનું એકમ દળ કહેવામાં આવે છે। કોઈ પણ પદાર્થનું દળ આપેલું હોય, જાણે 18 ગ્રામ આપેલ છે, 18 ગ્રામ હાઇડ્રોજનમાં પરમાણુઓની સંખ્યા કેટલી? કે 18 ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુઓ રહેલા હોય છે। જે આપેલા છે મોલનું સૂત્ર છે કે કોઈ પણ પદાર્થનું વજન જેમાં આપેલું હોય વજન છેદમાં મોલનું એકમ દળ, મોલનું એકમ દળ શું છે? 6.022 દળ જેટલું રહેલું હોય છે। શું છે? રહેલું હોય છે। આ પરીક્ષામાં ખાસ કરીને પરીક્ષામાં પૂછાય છે કે કોઈ પણ પદાર્થમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન છે બરાબર છે, જથ્થા સ્વરૂપે રહેલા હોય છે। આ જથ્થાને શું કહેવામાં આવે? મોલ કહેવામાં આવે છે। મોલ કઈ ભાષાનો શબ્દ છે? કે લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે જથ્થો અથવા ઢગલો કહેવામાં આવે છે। સૌપ્રથમ 1867 માં વિલિયમ ઓસ્વાલ્ડે શું આપ્યો? મોલ શબ્દ આપ્યો કે આને આપણે જથ્થાને સ્વીકારવું કેવું? કે મોલ શબ્દ સ્વીકાર્યો। આ મોલને કેટલાક વર્ષો પછી એવોગ્રેડોના માનમાં એક મોલની સ્વીકૃતિ થઈ, જેને એકમ તરીકે સ્વીકૃતિ થઈ કે એક મોલ બરાબર કેટલા? કે 6.22 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ રહેલા હોય છે। તમને ખબર છે પરમાણુમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હોય છે। તેથી મોલ બરાબર કોઈ પણ પદાર્થનું વજન છેદમાં મોલરનું એકમ દળ તરીકે ઓળખવામાં આવે। મોલર દળ પરીક્ષામાં વ્યાખ્યા સ્વરૂપે પૂછાય। આપણે શીખી ગયા કે પરમાણુય દળો ના સરવાળાને શું કીધું આપણે? આણ્વીય દળ। શું કીધું? આણ્વીય દળ કહે છે। શું કહે છે? પરમાણુ દળોના સરવાળાને આણ્વીય દળ કહે છે, જેને આપણે કોના સ્વરૂપે? U સ્વરૂપે દર્શાવે છે। શું દર્શાવે છે? U વડે દર્શાવે છે।
પરંતુ કોઈ પણ પદાર્થ છે એના એક મોલ જથ્થાને કોઈ પણ પદાર્થ એક મોલ જથ્થાને કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થાને મોલર દર તરીકે ઓળખાય છે. શું તરીકે? મોલર દર તરીકે ઓળખાય છે. ઓળખાય છે મોલર દર તરીકે ઓળખાય છે. મોલર દરને સ્મોલ g વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? સ્મોલ g વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? સ્મોલ g વડે દર્શાવાય છે અને સ્મોલ u વડે દર્શાવાય છે. પરમાણુ દળોના સરવાળાને આણ્વીય દળ કીધું. બરાબર છે. આપણે સિમ્પલ શીખા H2 1 2 કૌંસમાં 1 એટલે 2 u. બરાબર છે. હવે મોલર દળ છે ઈ જ આપણે હાઇડ્રોજનનું શીખી લઈએ. તો હાઇડ્રોજનનું મોલર દળ કેટલું? હાઇડ્રોજનનું મોલર દળ 6.022 ગુણ્યા 1023 ઘાત g જેટલું થાય છે. શું થાય છે? એક મોલ જથ્થાનું દળ એક મોલ જે એક મોલ નો છે કેટલું? 6.022 1023 ઘાત જેટલા મોલર દળ વજન થાય છે. શું થાય છે? મોલર દળ વજન થાય છે. જે આણ્વીય દળનો સરવાળો હતો આમાં ખાલી 6.022 1023 ઘાત રાખવામાં આવે. શું થાય છે? એના મોલર દળ મળે છે. તેનું એક પ્રકારનું રિવિઝન છે કે મોલ એટલે શું, એવોગેડ્રો આંક અને દળનો સંબંધ કહેવામાં આવે. તમને ખબર છે મોલ તે કણોની સંખ્યા, જે કણોની સંખ્યા છે ત્યારે અણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા અણુઓ રહેલા હોય છે. તો પરમાણુઓ પણ કેટલા? તો એ પણ તે સરખા થાય 6.022 ગુણ્યા 1023 ઘાત. તો કાર્બનના પરમાણુ પણ કેટલા? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા. કારણ કે કણોની સંખ્યા હંમેશા મોલમાં જોવા મળે છે. તમને ખબર છે કેના જોવા છે? મોલમાં જોવા મળે છે. હવે છે એવોગેડ્રો આંક સમજીએ કે કોઈ પણ કણ એટલે કે પરમાણુ હોય, અણુ હોય, કાર્યનું એક મોલ જથ્થાનું દળને શું કહે છે? એવોગેડ્રો આંક તરીકે ઓળખાય છે. એક મોલ અણુઓ કેટલા હોય છે? તો કે પરમાણુઓની સંખ્યા બરાબર છે. અથવા જો કણોનું સાપેક્ષ દળ ગણીએ તેને આપણે આણ્વીય દળ કીધું. કેવા કીધું? આણ્વીય દળ કહેવામાં આવે છે. જો એક મોલ હાઇડ્રોજન પરમાણુ લઈએ તો હાઇડ્રોજનમાં પણ કેટલા છે? 6.022 ગુણ્યા 1023 ઘાત. એમાં કાર્બન લઈએ તો પણ કેટલા છે? 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા જોવા મળે છે. અહીંયા થોડું અલગ છે કારણ કે તે કણોનું સાપેક્ષ દળ જોઈએ તો આણ્વીય દળ કહેવાય છે. હાઇડ્રોજનનું કેટલું છે? 1 છે. હાઇડ્રોજનનું કેટલું છે? 1 છે. તેના પરમાણુની સંખ્યા કેટલી છે? 1 જોવા મળે છે. કાર્બન કેટલા છે? તો કે 12 ગ્રામ કાર્બન પરમાણુ. કેટલા? 12 ગ્રામ કાર્બન હોય તો પણ એક મોલ કાર્બનમાં પરમાણુ સંખ્યા કેટલી થાય છે? મોલ સંખ્યા બધામાં કેટલી થાય છે? એક સરખી જોવા મળે છે. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે દરેક પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય તેમાં સંખ્યા હંમેશા એક મોલ સંખ્યા એક મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા અણુઓ, પરમાણુઓ, પ્રોટોન, ઇલેક્ટ્રોન જોવા મળે છે. શું જોવા મળે છે? દરેકમાં અણુઓ છે, પરમાણુ છે, અણુ છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન જોવા મળે છે. કારણ કે અણુ તો એક કરતા વધારે પરમાણુ તત્વોથી બને છે. અને પરમાણુઓ છે એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે? 6.022 ગુણ્યા 1023 ઘાત જોવા મળે છે. જેને આપણે મોલ શબ્દ કહીએ. મોલ મોલ કયા ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ જોવા મળે છે. જ્યારે આપણે ગણીએ કે કોઈ પણ અણુ કણોનું સાપેક્ષ દળ ગ્રામમાં જોઈએ તો આપણે એને આણ્વીય દળ કહીએ. આણ્વીય દળને કેવા દર્શાવવામાં આવે છે? u માં દર્શાવવામાં આવે છે. જો જેને જથ્થામાં લઈએ તો એનું દર્શાવવામાં આવે
ગ્રામમાં દર્શાવવામાં આવે, જેને મોલર દર કહેવામાં આવે છે। 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ, કેમાં 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ અને 12 ગ્રામ કાર્બન, એક કોઈ પણ પરમાણુની સંખ્યા કેટલી થાય? 6.23, અને જો 12 હોય તો એક મોલ કાર્બન પરમાણુ કેટલા થાય? 6.022 અને 10 થાય। મૂળ સંખ્યા બધામાં કેવી જોવા મળે છે? એક સરખી જોવા મળે